રોતા હોય, કેટલાય બસડા એવા હોય માનો હોય માથે બાપનો હાથ હોય, આમાં એટલા એવા પહોળા કેટલા નોધારા બસલાય હોય જેને માનો પ્રેમ ન જોયો હોય, જેને બાપનો પ્રેમ ન જોયો હોય, આવા સમયે એના રુદિયા રોતા હોય. મળે તારી સિવાય મારું એ કોઈ નથી, તારી સિવાય એ કોઈ નથી મારા બાપ હમરાની નાનિયા બલિયા. પણ વાયુ કેને કહેવાય? હું ઘણી વખત કહું છું, ભાઈઓ જેવું જાય નહીં અને ભાઈઓ જેવું કોઈ દુશ્મની નહીં, એ વાત થઈ ગઈ. લક્ષ્મણ હતો એ રામનો ભાઈ હતો, સામે વિભીષણ રાવણનો ભાઈ, જોયું ને? પણ સતનું રેવાય, સતનું. અને જગતમાં સતના જ આંબા ઉગે, સતના ધર્મના જ આંબા ઉગે મરી જાય. પણ હું તો આ બાપના દીકરા છે એને ધન્યવાદ દઉં છું. ધન્યવાદ એટલે દઉં છું, આ જગ્યામાંથી જે આ જગ્યામાંથી દેવી જમવા ઉતરી છે, દેવીએ કેવા કામ કર્યા છે, કેવા પ્રમાણ દીધા. એટલે આ સુખમાં તો હો આવે, તમારે જોવાનું. તિકમભાઈ, તમારો હારો સમય આવે ને, આમ જોવો તો માયા ધન ગાડીઓ નતું હોય ને, તઈએ તો હો આવે. પણ દુબળો સમય હોય અને જઈએ ગરીબી હોય, માઠી વેળા હોય, તઈએ આવીને ઉભો રહીએ ને, એને પોતાનો ગણજો, એને ભાઈઓ ગણજો. આ અમારે રાયમલભાઈ, ભલે બેટા ભાઈ, વાંધો નહીં, વાંધો નહીં, શાંતિ થઈ જાય. કેવી વેળા હતી, કેવો સમય હતો, બધાને ખબર છે. આ રાયાભાઈ અત્યારે આપણા વચ્ચે બેઠા છે. આજ કદાચ આવજો દેવીની જગ્યા માથે બેઠો હોય ને તો હારા ફરતા બે ભલા માણા અહીં આવ્યો, મને એમને દેખાડ્યું હતું ઓપરેશન ને હતું. મેં કીધું ખરેખર ભાઈ આમાં કોઈ માણા બચે નહીં. મને કે ભાઈ મને બચાવ્યો હોય, મારી તૂટેલી હાઈધી હોય, કોઈ હારા પડતા મારી દેવીના, મારા ભાઈઓના, મારા સગાઓના, મારી દીકરી. ભલા માણા રાયમલીઓ કદાચ દવાખાનાની માલિકા પડ્યો હોય, જીવને જમને વાદ હાલતા હોય, પોતાને તો ખબર નહોતી. તઈ એના પહોળા આ બાપના દીકરા ભાઈઓ, આ દીકરીઓ કળોયું વાંકાનેરના ડોક્ટરો એટલું નહીં, રાજકોટના ડોક્ટર પાસે લઈ ગયા. રાજકોટના ડોક્ટર કીધું ભાઈ આમાં અમારું કામ નથી, તમારી પાસે 2 થી 3 કલાકનો ટાઈમ છે. જો 2-3 કલાકની માલિકા જો આ માણસને તમે અમદાવાદ પોગાડી દો અને કોઈ જો તમારી દેવી સાંભળી જાય તો આ માણા કદાચ બચે. 1% 99% તો બચે છે જ નહીં. ભાઈ તઈ કલ્પના નહીં કર્યા હોય, તઈ આહુડા નહીં પાડ્યા હોય, મળી રેવા દે
મને આવું દુઃખ મને દેખાયું એટલે ઈ તો આમ આંખો બંધ કરીને એને તો ખબર નથી પડ્યો તો મળું થઈ તઈ એના બાપના દીકરા આ કળોયું દીકરીયું હું તો કહું છું આ જમાયું હવે દુઃખમાં ભાગ લીધો છે સોદા રાહુલ રોતા તમારા બાપ નાનિયા ભડિયાની દેવીને મારા દાદા હાંભળાની દેવીને કહેતા હતા ઘણી માળો વિખાઈ જાય છે રેવા દે ને અરે આવા દુઃખ દેખાડતી જો હવે રાજકોટ થી 2 કલાકમાં અમદાવાદ કેમ પહોંચું પણ દેવી આપો આવી હતી હોય વગર ભાડે ગાડી વાળાએ કીધું હાલો બાબા કઈ વાત કરો મારે ભાડું નથી જોતું આ ભાઈને આ ગાડીમાં નાખો દિલુભાઈ ખાલી 2 કલાકમાં અમદાવાદ પણ એ અમદાવાદમાં કોણ ઓળખે કેની ઓળખાણ આમળે લે મળે આ તારો રહી લો જો આમ તારી જગ્યામાં તું લાવીશ એની તૂટેલી તે હાઈ છે પણ મને જોઈ જીવો તો જેને દવાખાના જોયા હોય જેને દવાખાના ખેડ્યા હોય ને એને ખબર હોય 1 દી 2 દી 5 દી 15 દી મહિનો 2 મહિના આપણું નહીં મારી જાય 18 મહિના લગી હો 18 મહિના લગી અમદાવાદના દવાખાને કોઈ ખાન તૈસા આ બાપના દીકરા ભાઈઓ દીકરીઓ 18 મહિનાથી આમ જો ક્યારે ખાય ક્યારે કેમને ભૂલી જાય અને એમાં ભાઈઓને દુઃખ થાય દીકરીઓને દુઃખ થાય અમારા રાયભાઈના 3 પહોળા અમારા ભાઈ સુનિલ રોહિત ને મારે સાવન ક્યાં જ આજે મોટી ઉંમર છે આવ્યો મને વાત કરતા મને કે ભરતભાઈ 2 મહિના લગી બજારમાં મેં માંગી ને રોટલાના બિટકા ખાતા મેરી દીવી मेरा बाप ली देवी रूठी गई मेरी देवी जब परी गई मेरी देवी जब परी गई आ धर्मशीड़ो आ किसनियो आ भावलो आ भाइयों एक कीधुं छे बड़े अमने आसेतरी नायका मेरी देवी अमने आसेतरी नायका मारा बाप हमारी देवी
રોરવા બેઠી ને અહીંયા વધેમાં લાવીને રોરવા બેઠી મારી દેવી આઈ ખૂબ વિસરી ગઈ ભાઈ આ તો વિધિ હોય ઈ જાણે પરવીતી ને ખબર ન હોય વાત ભલે રાયાભાઈ ની કરી છે પણ આમાં જેને વિધિયું છે ને એના કાળજા વલોતાતા હોય જે દીકરાનો બાપ પડ્યો હોય દવાખાનામાં દીકરીનો બાપ પડ્યો કોઈ ભાઈનો ભાઈ પડ્યો હોય માથે 50 ડોક્ટરોનો ઘેરો 50 ડોક્ટરો કે ભાઈ આમાં આ બચે જ નથી આ ભાઈઓ દીકરીઓ જમાયું ડોક્ટરો ભાઈ હાથા જોડી ભાઈ સાહેબ અમારી પાસે નહીં હોય ને અમે અમારી વાલી વસ્તુ સી નાખશું પણ એક ફેરે બેઠો કરીને એક ફેરે બેઠો કરીને ભાઈ કેને વાલા ન હોય ભાઈ કદાગી રાય ધનિયો અમારે જીકુભાઈ અમારે ધરમસિંહભાઈ અમારે રમેશભાઈ મારા બાપ હામરેની દેવીને કેમ કહીશ અમારી રામ લક્ષ્મણની જોડી અમારી રામ લક્ષ્મણની કારણ ત્રિકમભાઈ ભલે અમારે રાયાભાઈ ઉંમરમાં નાના છે એનાથી મોટા બીજા ભાઈ છે પણ એને કામ હોય ને તમારે રાયાભાઈ ને પૂછીને આ વસ્તી કામ કરે ભલે નાનો છે પણ ભાઈ આમ જોઈએ ને મોટો કહી દઉં અમારો જે આ કુટુંબ રહ્યું ને એમાં એક રાયલો એક સમજુ જાળવું છે મારી જો એને કાંઈક થઈ જાય છે ને અમારો માળો વિખાઈ જાય છે અમારો માળો વિખાઈ જાય છે જાજા જહના તો દેવીને દઈ છે આ બાપના દીકરાઓને દઈ છે એના 3 દીકરા પણ હું તો એ કહું છું રે ભાઈ દીકરીને જે બાપ વાલો હોય ને એવું જગતમાં કોઈને ન હોય દીકરીને જગતમાં જો કોક વાલું હોય તો એનો બાપ હોય અને બાપ હોય એને એવું નથી દીકરા જ વાલા હોય એને દીકરા કરતા એની દીકરીઓ જાજી વાલી હોય અમારે રાયાભાઈ ના 3 દીકરા તો રોતા હતા પણ અમારે બેન કાજલ બેન અમારે કિરણ બેન 18 મહિના લગી બાપ દવાખાનામાં પડ્યો હતો ને એને અમારે કાજલ બેને અમારે કિરણ બેને બાપની દેવીને કીધું છે મારી રેવા દે ને મારા બાપને કાંઈક થઈ જાય છે અમે ક્યાં જઈ સુખ દુઃખની વાતો કરશું બાપ હાટું થઈ અને દીકરીઓ રોઈ ગઈ બાપની દેવીને કીધું છે મારા બાપ નાની ભણિયાની દેવીને કીધું છે મારા દાદા હામરેની દેવીને કીધું છે મારી રહેવા દે અમારે માયા જોતી નથી મારી માયા મેળ્યું મોલાજ નથી માંગતા પણ અમારી દીકરીઓ અમે કળોયું તારી પાસે આમ જો કરગરી છી અમે કળોયું તારી પાસે આહુડા પાડી છી અને કળોયું આહુડા પાડ્યા આ બાપના દીકરા ભાઈઓએ આહુડા પાડ્યા હજી ફાઇલ રિપોર્ટો પડ્યા છે 50 ડોક્ટરોનો ઘેરો હતો અને 50 ડોક્ટરે એમ કીધું હતું ભાઈ આ ભાઈ હવે કોઈની આંખ ખુલશે નહીં કે આ ભાઈ બેઠો નહીં થાય પણ
પણ તૈયા આ પહોળાવનો આ કડોયોનો એ આહુડા મારા બાપ નાનિયા ભડિયાની દેવી મારા બાપ હામરાની દેવી સાંભળી ગઈ હો જે કામ આવ્યા હોય ને કોઈ દી ભૂલાય નહીં અમારે રાયાભાઈ કહેતા મને કે ભાઈ મારા ભાઈઓએ એવડું ધ્યાન દીધું મારા દીકરાએ એવડું ધ્યાન દીધું પણ હું તો એનેથી વિશેષ અમારા જમાયું છે અમારે મનોજભાઈ ને અમારે લલિતભાઈ એ જમાઈ હતા પણ આમ જો પાપ જાણી સેવા કરી છે કેવાના યાહુડા દેખી ગઈ મેરી દીદી બેટા સાંભળો મારી વસ્તી હું નાનિયા ભડિયાની દેવી હામળાની દેવી બોલું છું તારા અમદાવાદના ડોક્ટરોએ ક્યાં ના પાડી દીધી છે અને કેન્સરના રિપોર્ટ આવ્યા છે ને બેટા તારા કેન્સરના રિપોર્ટ જો ખોટા ન કરું અને તારા ડોક્ટરના જો રિપોર્ટ ખોટા કરી અને જો રાયલાની જો તૂટી ગયેલી હાથી ન દઉં અને બેટા જો મળું પડ્યું છે અને જો મળું બેઠું ન કરું ને એ નાનિયા ભડિયાની દેવીને ખોજ લાગી જો મિત્રો એ જાજા જહાના મારા બાપ નાનિયા ભડિયાની દેવીને મારા બાપ હાંભરાની દેવીને આ જગ્યા માથે મારા બાપ મોહનિયાનું દુગરું પાન્યું અને વસ્તીના આહુડા હાંભરી દીકરીઓના આહુડા હાંભરી કોક મારી નાચનો કલાવર હાંભરી અને જો આ મળું હતું ને દિવ્ય મળું હજીવન કરી દીધું છેવટે તો અમદાવાદના દવાખાનામાં એનો દીકરો એવું બોલી ગયો પડે એક ફેરે મારા બાપને બેઠો તને કુંઢાની તને મેમાની કરાવું તને કુંઢાની તને મેમાની કરાવું મારા રાયમલિયા હજી કુંઢાની મેમાની તો બાકી છે બેટા આ તો તારી ગરીબી જોઈ અને 12 મહિનાની તને થાકલી આપી છે બેટા પણ એથી આપજો તારા દીકરાનું આહુડું મેં નાનિયા ભડિયાની દેવીએ મેં વિહરીએ મેં આપો આપ સાંભળ્યું છે અને બેટા કદાચ છે મારી વસ્તીની માલિકા દુઃખ હોય અને કોક દીક મને નાનિયા ભડિયાની દેવીને મને હાંભરાની દેવીને ટપોરો મારે અને બેટા મારી વસ્તીનો જો દુઃખ નો ભાગી લઉં ને એ તેથી મને નાનિયા ભડિયાની દેવીને કોઈ કરી દેલા વિનાના પોટા છે હો એને ધૂળમાં રોરાવા દીધી મારા ધર્મશીલા મારા કિસલા મારા બાવલા મારી વસ્તીને કહી દી કોઈ હોશિયાર આહુડા ન પાડે
આજ ભાવથી જમવા ઉતરી સૌ મારી વસ્તીનો મહેમાન બની સૌ અને કદાચ આ સમયે મારી વસ્તીનો કણુકો ખાઈ બેઠા અને મારા પહોળા રોતા હોય જો એને સાના ન રાખું ને એટલે મને નાનિયા ઘડીએની જીવીને ભોજ પડી જાય. જહો મળે એ જાજા જહના તને આવા આવા કામ કરજી મારી કોઈ વસ્તુની મારી પાસે દુઃખ હોય એ વસ્તીના દુઃખ ભાંગજી મારા બાપ નાનિયા ભળિયાની દેવી. પણ હવે સમય સારો વીતી ગયો છે. હજી આપણું આગળનું કામ પણ ઘણું બધું બાકી છે. 3 વાગ્યાનો સમય થઈ ગયો છે. એટલે ક્યારનો હદાયનો ભાવ છે એકાદું ઝેલણીયું લઈ